નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. પત્રકાર લેખક ઉર્વિશ કોઠારી આપણે સાથે છે. મુદ્દાસર આ કાર્યક્રમ છે ને હિન્દી ફિલ્મ જગતના જાણીતા ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ વર્સટાઇલ ગાયિકા હતા અને કોઈ એક છબીમાં તે ન બંધાયા. આપણે આમ તો મુદ્દાસર કાર્યક્રમમાં જે છે એવી ચર્ચા કરતા હોઈએ છીએ, પોલિટિકલ કે સોશિયલ મુદ્દાની, પણ આજે આપણે કોઈ આ કાર્યક્રમમાં એવી કોઈ બાઉન્ડ્રી નથી રાખી અને તે માટે જ આ વિષય આજે પસંદ કર્યો છે. આશા ભોસલે વિશે ઉર્વિશભાઈ વિગતે વાત કરશે. ઉર્વિશભાઈ, સૌથી પહેલાં તો જે આ હિન્દી ફિલ્મ જગતમાં એક ખાલીપો આશા ભોસલેનો રહ્યો છે, કારણ કે 80 વર્ષની કારકિર્દી રહી છે. આપણે તમારું પહેલી શું કહેશો એમના વિશે? એટલે આમાં એવું છે કે આશા ભોસલે જેવા પહેલાં એક સ્પષ્ટતા કરી લઉં આપણે, કારણ કે એમનો ઉલ્લેખ આ કાર્યક્રમમાં આશા તરીકે કરીશું સહજ ભાવે. આપણા આશાજી કે અત્યારે જે નવી ફેશન નીકળી છે આશા તાઈ, ખબર નહીં કોના તાઈને કેમ થાય છે, પણ આપણે એમાં નહીં પડીએ. એનું કારણ એ છે કે આ બધા કલાકારો આપણે એટલા બધા પ્રિય છે, આપણા જીવનનો એટલો અંગભૂત હિસ્સો છે કે એમના વિશે, એમના નામ સિવાય એટલે મારા મોઢે હું વાત કરું તો આશા જ નીકળે, રફી જ નીકળે, લતા જ નીકળે, અને એમાં જરાય ડિસરિસ્પેક્ટ ના હોય, ભરપૂર આત્મીયતા હોય. એટલે એના માટે એક નામ પાડ્યું છે મેં કે આ છે ને એ આત્મીયતાર્થે એક વચન છે. તો આજે આપણે આશાનો ઉલ્લેખ એવી રીતે કરીશું. અને એમના જેવા ગાયિકા જેમની આટલી લાંબી કારકિર્દી રહી અને છેલ્લા 10-20 વર્ષને આપણે ન ગણીએ તો એ 50-60 વર્ષની એક સક્રિય કારકિર્દી રહી, તો તમને બહુ નવાઈ લાગશે મારી ઉપમાથી, પણ જુદા સ્તરે જુદા પ્રકારે આ બધાનું છે ને ગાંધીજી જેવું હોય છે. એમણે જે આપવાનું એ આપી દીધું, હવે આપણે એ જાળવવાનું છે. અને આમાં તો બહુ સહેલું છે, કારણ કે મેં કહ્યું એમ બહુ જુદું સ્તર છે. એટલે આમાં આપણે એમને આપણને જે આપ્યું, હવે વારસો જે વારસદારો છે તે નપાવટ હોય તો બધું ઉપરનું યાદ રાખે, અને સારા હોય તો બધું અંદર જે મૂકીને ગયા હોય એ બધું બી બહાર કાઢે, યાદ કરે, વખત એમની સ્મરણમાં એમની એ બધો જે વારસો છે તે પણ ઉજાગર કરતા રહે. તો મને એવું લાગે છે કે આશાએ જે આપવાનું હતું એ આપી દીધું છે. હવે આપણે એને વારંવાર ઉજવતા રહીએ. 5, 10, 15 ગીતો આપણને જેટલા આવડે છે ને આપણે આટલી બધી અંજલિઓમાં જે વાંચીને મોઢે થઈ ગયા, આપણને કંટાળો આવ્યો, એનાથી આગળ વધીએ. કોઈ માણસને તમે માન કેવી રીતે આપી શકો? એનું કામ છે, એનું ઊંડાણ, એનું વિડ્થ, એની પહોળાઈ, એનો સ્કેલ, એનું સ્તર, અને એને બને એટલું વધારેમાં વધારે પ્રમાણમાં ઉજાગર કરીને આપણે કોઈને માન આપી શકીએ, કોઈને અંજલિ આપી શકીએ, કોઈને યાદ કરી શકીએ. આપણે ત્યાં રિવાજ એવો નથી. આપણે ત્યાં મહાનમાં મહાન માણસ પકડો, એના 10 કિસ્સા ચાલતા હોય, 5 પ્રસંગો ચાલતા હોય, 10 ગીતની વાતો ચાલતી હોય, તમે બી એ કહો, હું બી એ કહું, આ બી એ કે, બધા એ જ કહે. એટલે પછી 20 વર્ષ પછી આવનારી જે પ્રજા છે એના માટે પેલો આખો એક વિશાળ વારસો છે એ સંકોચાઈને પેલી 10-5 કિસ્સા પ્રસંગો ઉપર રહી જાય. એવું ન થવા દઈએ આશાનું. અંજલિઓમાં તો એ થયું જ છે, પણ આપણે એવું ન થવા દઈએ. મને લાગે છે એ સૌથી પહેલું આશા ભોસલેના ચાહક તરીકે, ફિલ્મ સંગીતના ચાહકને વિદ્યાર્થી તરીકે મને એવું લાગે છે કે આપણે એ બહુ કરવા જેવું કામ છે. પછી મોટાભાગના મારા પેઢીના પણ જે લોકો છે એ 70 પછીના દાયકા, તમે કીધું એ જ ગીતો છે એ આશા ભોસલેના ગ્રેટ ગીતો છે એ તરીકે વાત થાય છે. પણ એમણે તો 40થી કારકિર્દી શરૂ કરી, 1940થી. તો એ દરમિયાનના જે ગીતો છે, એ દરમિયાનની જે એમની શરૂઆત છે, એમાં શું નોંધપાત્ર છે? એટલે તમે અંજલિઓમાં પણ જુઓ ને તો કે દમ મારો દમ ને પિયા તું અબ તો આજા ને ચુરા લિયા હે દિલ, સરસ જ છે, મજા આનંદ જ આવે આ ગીતો સાંભળવાનો. અને બીજું એમાં કમાલ ગાયું છે આશાએ. હવે એમણે આગળ એટલું બધું કમાલ ગાયું છે કે એ ભૂંસીને ખાલી આને કમાલ તરીકે ના મૂકી શકીએ. હવે એમાં પ્રશ્ન એવો આવે છે કે તમારી પેઢી અથવા આપણા પછીની પેઢી જે લોકો અત્યારે 20, 22, 25ના છે, મારી એવી માન્યતા નથી, 100% ખાતરી છે કે 50-60ના દાયકાના જે ઉત્તમ ગીતો છે, અને એટલા બધા છે
કે તમે આ પેઢીને સંભળાવો ને તો એમને ગમે જ. એમાં મને કોઈ અવઢવ જ નથી. તમે મને એમ કહો કે જગતનો કયો માણસ જે 2 પગ પર ઊભો રહેતો હોય, એટલે કે હોમોસેપિયન સેપિયન હોય, એના આધારે ચંદ્રમાં રાત આધી ગીત ના ગમે? અદ્ભુત ગીત છે. આવા તો હું તમને લિસ્ટ આપી શકું છું, એમ 100 ગીતોનું. તો એ કેમ યાદ કેમ નહીં કરવામાં આવે એ ગીતો? એ ગીતો કેમ? કારણ એવું છે કે એક કારણ એવું છે કે અંજલિ લખનારાઓએ મહેનત કરવાની બંધ કરી દીધી છે. બાકી આ કોઈ દુર્લભ અજાણ્યા, હવે તમે 9 10 11ના ગીત કે પેઇંગ ગેસના ગીતથી માંડીને બોમ્બે કા બાબુ કે બીજા, આ તો હું તમને બહુ જાણીતા કે ચલતી કા નામ ગાડી, હું એટલા બધા જે એકદમ મોઢે આવે તે કહું છું. તો આ બધા માણસ થોડુંક સપાટી પરથી ખોતરે તો પહેલો જ અહીંયા પહોંચે. અને આ બધા ગીતો એની નજરે ચડે ને એને વાંચીને થાય કે ભાઈ હા, આશા ભોસલે અને ઓપી નૈયરનું ગજબ કોમ્બિનેશન હતું, પણ ઓપી નૈયરની ભારે બહુ છે આશા ભોસલે. તો આપણને 4 રમકડા રમ્યા કરવાનું એ કંઈ પુખ્ત એના માણસોને શોભે એવું નથી. પણ અંજલિ લખનારાઓ જે છે એમણે એક વિકલ્પ એ છે, એક સંભાવના એવી છે કે મહેનત નથી કરવી, એટલે સપાટી પર તરતું એ પકડીને મૂકી દેવાનું. બીજું એ છે કે એમને એક્સપોઝર નથી. મારી પેઢીના એમના ઘરના આસપાસના જે લોકો છે એમણે એમને આ સંભળાવ્યું નથી. લોકપ્રિય માધ્યમો છે એમાં આવ્યું નથી. હવે જો કે યુટ્યુબ પછી કોઈ એવું નહીં કહી શકે કે આ ગીતો દુર્લભ છે. તમારી ઈચ્છા શક્તિ જેટલા જ દૂર છે. તમે યાર ખાલી એટલું લખો કે આશા ભોસલે 1950 યુટ્યુબમાં નાખો, મળશે. તમારી મહેનત વગર મળશે. તો મારી અંજલિ લખનારાઓ જોડેથી આ અપેક્ષા હોય. અને પેલું હું ચોક્કસ માનું છું કે કોઈએ પ્રેમથી સંભળાવ્યા હોય તો એક જુદું કનેક્શન ઊભું થાય, અને એ નથી થઈ શક્યું સમાવું. પછી આમ ગુણવત્તાયુક્ત કામ ઘણું થયું અને આમ લિજન્ડ કહેવાય એ રીતના. પણ સંખ્યામાં પણ આ 12,000 જે ગીતો છે, એટલે આમ રાત દિવસ ગાયું હોય ત્યારે આટલા બધા ગીતો. આ છે ને એક અદભુત એવી કથા છે કે જે બધા અંજલિવાળા ચૂકી ગયા. પણ અંજલિવાળા આપણે આ વખતે એટલું બધું ચૂકી ગયા છે કે એનું આપણે યાદીમાં નથી પડવા જેવું. તમને કદાચ યાદ હશે, બહુ જ લાંબા અરસા સુધી, સત્તાવાર રીતે કેટલા વર્ષ મને ખબર નથી, કદાચ 2 5 7 વર્ષ હોઈ શકે, પણ એની પહેલાંના એક બહુ જ લાંબા અરસા સુધી, દાયકાઓ સુધી એવી માન્યતા હતી કે સૌથી વધારે ગીતો લતા મંગેશકરે ગાયા છે. અને લતા પોતે એ ગીતનો આંકડો આપતા કે 25,000 ગીતો. હવે તમે કેવી રીતે વેરીફાઈ કરો, અને ખરાઈ કેવી રીતે કરો તમે? બરાબર, એવું તો કશું આપણી જોડે હોય નહીં. ત્યારે એક માણસ એવો ઊભો થયો જેનું નામ હતું હરમંદિરસિંહ હમરાસ, કાનપુર. અને બીજા બધા મિત્રો, મુંબઈના નવીન શાહ કે સુરતના હરીશ રઘુવંશી કે બીજા બહુ જ બધા ફિલ્મ સંગીતના અભ્યાસીઓને સાથે રાખીને, એમના સાથી વિશ્વાસ નેરુરકર કરીને હતા, ના વિશ્વાસ નેરુરકર બીજું કંઈ નામ હતું, તો એ બધાએ ટૂંકમાં ભેગા થઈને, પણ હમરાઝે મુખ્યત્વે હિન્દી ફિલ્મ ગીત કોશ બનાવ્યા. વાહ. એટલે એમાં દાયકાવાર એક ગ્રંથ, અને એ દાયકામાં સેન્સર થયેલી તમામ ફિલ્મની તમામ વિગતો, ગીતો, એટલે ઉપર એક્ટરોથી માંડીને ગીતકાર, સંગીતકાર, ગીતોના પહેલાં લાઈનો. એના એ વખતે 78 RPMની રેકોર્ડ આવતી, તો એક રેકોર્ડની આજુબાજુ એમાં 2 ગીત હોય, તો દરેક ગીતના રેકોર્ડ નંબર, ગાયકો, સંગીતકારો, એક પિક્ચરમાં 4 ગીતકારોએ લખ્યું હોય તો સેપરેટ ક્રેડિટ હોય. આવું કામ આપણા દસ્તાવેજીકરણમાં તદ્દન અંધારપટ ધરાવતા દેશમાં હમરાઝ અને સાથીદારોએ મળી અને આવું કામ કર્યું. અને 4 વોલ્યુમ, 5 વોલ્યુમ, 4 દાયકાના કરવામાં એ માણસે જીવનના 35 40 45 વર્ષ આપી દીધા. એ માણસને લીધે, હરમંદિરસિંહ હમરાઝ અને એના ગીતકોશને લીધે પહેલી વાર ક્વોન્ટિફિકેશન થયું કે કોણે કેટલા ગીત ગાયા છે. એક્ઝેક્ટલી. બાકી બધું હવામાં હતું. એટલે તમે મહેન્દ્ર કહો કહેતા કે 10,000 તો મેં બી ગાયા હશે એમ. એટલે હવે તો કેવી રીતે નક્કી કરો? એટલે આપણા ગુજરાતી સુરતના હરીશ રઘુવંશી, એમણે પહેલી વાર મુકેશ ગીતકોશ તૈયાર કર્યો, પહેલી વાર કોઈ આર્ટિસ્ટનો ગીતકોશ એમણે તૈયાર કર્યો. ત્યારે એ વખતે ગીતો 1000ની ઓછા થયા.
અચ્છા. અને બધાનો હરિરસ એટલો બધો ખાટો થઈ ગયો, હમ ઇન્ક્લુડિંગ નીતિન મુકેશ. હમ હરીશભાઈ ગયા તો નીતિન મુકેશ ભડક્યો હમ કે શું આવું બોગસ કામ લઈને આવી જાવ છો. મારા બાપાએ કે 1000થી ઓછા ગીત થોડા ગાયા હોય, નાખી દેતા કે 5-10 હજાર ગાયા હશે. હરીશભાઈ તો હરીશભાઈ હતા કે હશે તમે કહો છો તો, પણ કે તમને યાદ હોય ને આમાં ના હોય એવું એક ગીત મને કહો ને. તો પછી વધી ગયું. એટલે કમિંગ બેક ટુ આપણો મુદ્દો કે લતાએ 25,000 ગીત ગાયા છે. હમણાં જ પોતે એકવાર લતાને મળ્યા. હમણાં જ કાનપુર આપણે મુંબઈમાં જતા હોય તો મળ્યા. લતાએ બહુ ભારપૂર્વક કહ્યું કે ફલાણા દેશમાં મારો એક ચાહક રહે છે, મને દેશનું નામ યાદ છે, સ્વાઝીલેન્ડ. સ્વાઝીલેન્ડમાં મારો એક ચાહક રહે છે, એની પાસે મારા 25,000 ગીતની રેકોર્ડ છે. હવે હમણાં જે આંકડાકીય રીતે કશા દુર્ભાવ વગર આર્ટિસ્ટો પ્રત્યેના સંપૂર્ણ સન્માન સાથે પહેલીવાર હમણાં એ સ્થાપિત કર્યું કે લતાએ 25,000 ગીતો નથી ગાયા. એટલું જ નહીં, આશા ભોસલેએ ગાયેલા ગીતોની સંખ્યા લતા મંગેશકર કરતાં વધારે છે. અચ્છા, આ સ્થાપિત કરનાર હમણાં જ હતા. વાહ વાહ. એ કોઈ અત્યારે, અને ત્યાર પછી બહુ શોભાસ્પદ ના કહેવાય એવી વસ્તુ થઈ. અચ્છા, લતાના આવા કહાસુનીવાળા દાવાને આધારે ગિનેસ બુકે લતાનું નામ નાખી દીધું હતું. અચ્છા. 1થી વધારે વર્ષ રહ્યું અને હમરાજના દાવા પછી ગિનેસ બુકે લતાનું નામ કાઢ્યું. ઓહો. અને આશાનું નામ. પણ આ જે આટલા લીજન્ડ, એટલે લતા મંગેશકર પણ એ રીતે લીજન્ડ છે, પણ એમની પર પણ કોઈક અસર હોય કે કોઈ ગાયિકાની, એટલે એવું કહેવાય છે લતા મંગેશકરની નૂરજહાં. તો આવી રીતે જે આશા ભોસલે છે એમના તો શરૂઆતી જીવનમાં પણ બહુ સંઘર્ષ આવ્યો. તો એમની કઈ પ્રકારની ગાયકી હતી? એ છે ને, એ દરેક ક્ષેત્રમાં, આપણે લખવાના ક્ષેત્રમાં પણ તમે જોતા હશો કે કોઈ માણસ શરૂ કરે ત્યારે કોઈકનો ને કોઈકનો પ્રભાવ એ ઝીલે સાવ શરૂઆતમાં, પછી એમાંથી નીકળી જાય, પછી એ પોતાનું સ્વતંત્ર શૈલી ઘડે, અભિવ્યક્તિ ઘડે. તો લતા સાવ શરૂઆતમાં ફિલ્મમાં આવે ત્યારે નૂરજહાંનો પ્રભાવ એમની પર એટલે એ હદનો કે લતાએ પહેલો ટ્રાયલ જ્યારે આપ્યો ને ત્યારે ટ્રાયલમાં જે ગીત ગાયું ને નૂરજહાંનું હતું. અચ્છા. અને તમે લતાના, આપણે ત્યાં આવી બધી કોઈ વાત કરનારા કમનસીબે બહુ રહ્યા નથી. લતાના તમે 48-49ના અરસાના ગીતો સાંભળો અને એમાં ખાસ કરીને કેટલાક સંગીતકારો જેમણે નૂરજહાં જોડે પણ ગવડાવ્યું અથવા એના બહુ પ્રેમી હોય, એ લોકો લતા જોડે નૂરજહાંના અંદાજમાં ગવડાવતા હતા. અને હું તમને સંભળાઈને પુરવાર કરી શકું કે જુઓ આ લતા છે, પણ જુઓ આ છે ને નૂરજહાં જેવું ગાયું. તો એવી જ રીતે આશા ભોસલે માટે જે ટેમ્પલેટ હતી, આશાનો અવાજ લતા કરતાં જુદો હતો. તો એમના માટે જે ટેમ્પલેટ બની ને એ ગીતા દત્તની બની. ગીતા દત્ત અદ્ભુત અવાજ. અને આ જે બધા કહે છે ને અત્યારે લઈ મંડ્યા છે બધા રેન્જ આશાએ સ્થાપિત કરી. આશાની અદ્ભુત રેન્જ હતી, પણ એમની પહેલાં ગીતા દત્તની હતી અને શમશાદ બેગમની હતી. એટલે એ લોકો ભજન ગાય ને ગીતા દત્ત, તો તમે આમ ભક્તિ રસમાં તરબોળ થઈ જાઓ. અને ક્લબ સોંગ, જેને આજે આપણે આઇટમ સોંગ કહીએ છીએ, તે જમાનામાં ક્લબ સોંગ કહેતા હતા. ક્લબ સોંગ ગાય ને તો તમને નાચતા ના આવડતો હોય તો એ નાચવાનું મન થઈ જાય. એક જ ગાયિકા. તો આશા ભોસલેની આ રેન્જ હતી, પણ બહુ બધાએ અંજલિઓમાં એવું લખ્યું કે પહેલી વાર નહીં ભાઈ, ગીતા દત્તમાં પણ આ હતી, શમશાદ બેગમમાં પણ આ હતી, ને હું કહું છું નહીં. એટલે તમે ગીત સાંભળો એટલે ખબર પડે કે તમે ગીતા દત્તના જોગનમાં ગીતા દત્તની લાઈન છે ભજનોની, મીરા ભજનોની, એ તમે સાંભળો. અને પછી બીજા તમે એમના તોફાની ગીતો સાંભળો, તમે મેરા નામ ચિંચિંચું સાંભળો, તો માણસ એને કશી ખબર ના હોય તો એમને એના પગ એની ઈચ્છા વિરુદ્ધ હારવા માંડે. એટલે એ પ્રકારે આશા ભોસલે ગીતા દત્તની બહુ જ, અને એક તમને બહુ રમૂજી વાત કહું, ગાયકીનો અમુક પ્રકાર ગીતા દત્તનો બહુ વિશિષ્ટ હતો. એક જે લહેકો એ ઠાલવતા ને અને શબ્દોને જે રીતે રોલ કરતા એ બહુ વિશિષ્ટ હતો. તો આશા ભોસલે કેટલાક ગીતો તો એટલા બધા ગીતા દત્ત જેવા ગાયા છે. એમાંનું એક બહુ જ લોકપ્રિય ગીત જે હજુ પણ લોકો બર્થડેમાં ક્યારેક વગાડે છે, તુમ જીઓ હજારો સાલ, સાલ કે દિનો 50,000, એ ગીત આશાનું છે. મારી જોડે એક કેસેટ છે, 40 વર્ષ પહેલાં એક મિત્ર લાવેલા અમારા માટે. એ કેસેટમાં ગીતા દત્તની કેસેટમાં આશાનું ગીત તુમ જીઓ હજારો સાલ પેલા એ નાખ્યું છે. એ તમને ભૂલ પડે કે આ આશા છે કે ગીતા છે. એટલે ગીતા દત્તની કેસેટમાં આશા ભોસલેનું તુમ જીઓ હજારો સાલ નાખ્યું હોય એવી ભૂલ પડે એટલી અસર એક સમયે અમુક બાબતમાં ગીતાની આશા પર હતી.
પણ આશા ભોસલે સામાજિક બંધનો તોડતા એવા બહુ જ બધા ગીતો ગાયા છે. એટલે હમણાં કોઈક ઇન્ટરવ્યૂમાં પણ એમણે કીધું કે હવે એ પ્રકારના ગીતો જે છે એ ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રીઓ પાસે નથી આવતા અને એટલા માટે ગાયિકાઓ એટલી એવી રીતે નથી ગાઈ શકતી કાં તો એમનું નામ એવી રીતે નહીં થતું. તો આ કેટલી હદે વાત સાચી છે? એટલે આમાં છે ને એ ગાયિકાઓની પસંદગી નથી હોતી કે કયો ગીત. હા, એટલે તમે લતા મંગેશકર જોડે અમુક ગીત લઈને જાઓ અને એમને એવું લાગે કે આ એમની ઇમેજને અનુરૂપ નથી તો એ ના પાડી શકે. પણ એવી સાહેબી લતા મંગેશકર જેવા કોઈકને જ પોસાય. બાકી બધા માટે આ વ્યવસાય છે, ઓલ સેડ એન્ડ ડન. એટલે તમે ગાઈ શકો, તમારા અવાજમાં એક કુવત છે, એ અદાયગી છે, દમ છે, એ તમારો વિષય છે કે હોય કે ના હોય. બાકી કે હું કેબરે ગાઉં ને ભજન ના ગાઉં એવું બધું ના હોય. એ તો તમારા માટે ઇટ્સ અ બિઝનેસ. અને બીજું કે કાલે બહુ કેટલાક જે અમુક લોકો એમણે એવું લખે કે આશાના ગીતોથી એમ કે સમાજના બંધનો તૂટ્યા ને દમ મારો દમ ને એ બધું ના હોય. ભાઈ પહેલાં બી આઇટમ સોંગ આવતા જ હતા અને સેન્સર કરવા પડે એ હદના આવતા હતા, બરાબર. એટલે એ એવું છે કે દરેક જમાને ચાલતું હોય. એ ગીતો જમાના નથી બદલતા, પણ જેમ ફિલ્મ અને સમાજની અસર કેવી અઘરી છે અને એકબીજા પર થોડી થોડી પડતી હોય છે, સાવ નથી પડતી એવું નથી. એવી રીતે ગીતો પણ કોક રીતે જે સીમાઓ હોય ને એને થોડી થોડી, આપણે ભાઈ સૌમ્ય જોશીએ અભિષેકની ફિલ્મમાં લખ્યું હતું સજડ બમ પાંજડું પહોળું થયું, તો એ પાંજડું થોડું પહોળું ક્યાંક આ ગીતો કરતા હોય છે. પણ એની શરૂઆત આશા ભોસલેના ગીતોથી થઈ એમ કેવું ઐતિહાસિક રીતે સાચું નહીં કહેવાય. ઓકે. અને આમ લતા મંગેશકરનું જે નામ છે ને એમનો જે દરજ્જો આપવામાં આવે છે એ પ્રમાણમાં આશા ભોસલે પણ ઘણું કામ કર્યું, પણ એ દરજ્જામાં અંતર ઘણું છે. છે ને એ અમારા જેવા ચાહકોને બહુ કાયમી દુઃખતી નસ રહી અને એક પ્રકારે આમ ફરિયાદ પણ રહી. અને એક જમાનામાં જ્યારે મુક્ત અવસ્થામાં હોઈએ ત્યારે એ કારણે લતા મંગેશકર સામે વાંધો પણ રહ્યો કે આ બહુ આમ કે ખાલી જગ્યા નક્કામાં બેન છે કે આ યાર બધાનું બથાઈ પડે છે. પણ લતામાં જો એવું છે કે ગાયિકા તરીકે લતા મંગેશકર ગ્રેટ હતા, એમાં મારે કહેવાની જરૂર નથી. પણ હું ચાહક તરીકેના મારા અંગત અભિપ્રાયમાં પણ પૂરા કન્વિક્શનથી હું એમને 40-50ના દાયકાના ગીતો સાંભળું ને એમ થાય કે આ યાર સ્વર્ગમાંથી માણસ આવે તો જ આવું બને. અને મને આવું લતા વિશે એકલા વિશે નથી થતું, એ કહી દઉં, મને બીજા બહુ જ બધા વિશે થાય છે. પણ લતા જોડે બીજી એક વસ્તુ એ સમયગાળો, સંગીતનો બદલાતો દોર, એ બહુ વિશિષ્ટ છે. એ આખો એનો કદીક અલગ વાત કરવા જેવી છે. પણ એ 40s થી 50sમાં એક જે ટ્રાન્ઝિશન થયું, નવા સંગીતકારો આવ્યા, ઘેરા અવાજોવાળી જે ગાયિકા હતી એમનો અસ્ત થયો અને લતાનો ઉદય થયો, ક્લાસિકલી અત્યંત ટ્રેન્ડ. તો સંગીતકારોને થયું કે આપણે જે અગાઉ કરવું હતું અને આગળ બહુ જ બધી ગાયિકાઓ જે નહોતા કરી શકતા એ બધું આ કરી શકે એમ છે. એટલે બધા લતાના હેવાયા થઈ ગયા, લતાના અવાજના. અને લતાને ખબર પડી કે આ બધા આપણા હેવાયા છે, પછી એમનું શું કરવાનું એ લતાને બી બરાબર આવડતું હતું. એટલે એમણે બહુ જ ગાયિકાઓના પત્તા કાપવાનું બહુ ઠંડકથી એ કામ કર્યું. એટલે એમ કે એમણે કેવળ દુષ્ટતાથી આગળ આવ્યા એવું કોઈ ના કહી શકે. સંગીતકારો એમના હેવાયા કેમ થયા એ તમે લતાનો અવાજ સાંભળો એટલે ખબર પડે, કોઈ પણ માણસનું આ થાય. પણ એનો પછી આવો ઉપયોગ, એટલે હું અને હું જ, એટલે એ હુંમાં આઈ મી માયસેલ્ફ, એમાં પછી બહેન પણ નહીં. એટલે અને બીજી બાજુ એવું થયું કે એ વખતે આશાએ એટલા બધા ઉત્તમ ગીતો ગાયા, પણ લતા હોય ત્યાં સુધી તમને ફિલ્મફેર એવોર્ડમાં તમારો મેળ ના પડે. એક તબક્કા પછી લતાએ જાહેર કર્યું કે હવે હું ફિલ્મફેર એવોર્ડની પેલામાંથી બહાર. એ પછી આશાને કંઈક એવોર્ડ, બાકી એ વખતે આશાએ સુંદર ગીતો ગાયા. પણ લતા જેવો એક વડલો હોય એમાં આટલી બધી સ્વતંત્ર પ્રતિભા હોવા છતાં આશા ઢંકાયેલા અને નાના લાગે ને, એમાં એક પરસેપ્શન, બિઝનેસ, વ્યવસાય, પછી આરડી ને આ બધું જે જુદા પ્રકારનું ચાલુ થયું એટલે લોકો કે હા તો હવે પછી એક તબક્કે આશાએ એવું કહેવું પડ્યું કે હવે હું બી ફિલ્મફેરની પહેલાંમાંથી ભરે એમને બી પછી એમનું, પણ એમનું લતા જેવું એક ચક્રી કદી ના થયું. અને એમણે કોઈ ગાયિકાઓના ગીતો છીનવી લીધા હોય એવા અમે બહુ કિસ્સા સાંભળ્યા નથી, જ્યારે લતાના એવા છે કિસ્સા. એટલે મને બહુ જ દુઃખ થયું પહેલી વાર મેં જ્યારે રિયલાઇઝ કર્યું. ચાહક તરીકે તો આપણને બહુ જ ગમતા હોય કે આ ગીતો ગાનાર તો કેટલા મહાન ગાયિકા. પછી પહેલી વાર ખબર પડી કે 1981માં ઉમરાવ જાન ને એમાં એમને નેશનલ એવોર્ડ મળ્યો,
ત્યારે ખબર પડી કે પહેલી વાર આશાને આ લેવલનું સન્માન અને લોકો ગંભીરતાથી લેતા થયા. મેં કીધું આગળના 30 વર્ષ ક્યાં ગયા? અને કમનસીબે અંજલિઓમાં પણ એ જ થયું કે આગળના 30 વર્ષ ખાઈ ગયા, 20 વર્ષ ખાઈ ગયા બધા. પણ બીજી એક એ પણ ખ્યાલ નથી આવતો કે આશા ભોસલે છે આમ તો હિન્દી ફિલ્મો વધારે ગાયા હશે, પણ બીજા બધા ભાષામાં પણ ગાયા, અને આપણા ગુજરાતી ભાષામાં એટલે કેટલાક ગીતો તો મેં સાંભળ્યા એમને, તો મને એવું લાગે કે આ કેવી રીતે ગાઈ શકતા હશે ગુજરાતી? એટલે એ પ્રતિભા છે, અને બહુ સારો કલાકાર હોય ને, એક્ટર હોય, તો એ જાય ને ક્યાંક, તો એકવાર મેં અભિષેકને પૂછ્યું હતું કે કેવી રીતે, એટલે એને મને નામ પાડીને વાત કરી કે ભાઈ ફલાણા એક્ટર છે આનંદ દેસાઈ, તો કે આમ ઉતરે ને એને ગુજરાતમાં આવવાનું હોય તો કે ઉતરે ને ત્યાંથી એ સાઉન્ડ ઝીલતો રહે કે આ લોકો ભાષા કેવી રીતે બોલે છે. તમને ડાયલોગ, તમને ગુજરાતી ડાયલોગ ઇંગ્લિશ સ્ક્રિપ્ટમાં લખીને આપી દેવાથી કામ થતું નથી. એનો લહેકો છે, તમે આશાના લહેકા જુઓ ગુજરાતીના, એના ઉચ્ચારણો જુઓ, આમ કરેક્ટ હોય એકદમ. બાકી હિન્દીવાળા ઘણા આમ બોલી જાય પણ પછી ખબર પડે કે આ ભાઈ ગુજરાતી નથી લાગતા. આશામાં તો એવું જ લાગે કે હાલ જ માણેક ચોકમાંથી શોપિંગ કરીને પછી સ્ટુડિયોમાં ગયા છે અને ગાય છે. આપણને એટલું બધું ગુજરાતી પણ લાગે. એટલે એ પ્રતિભા અને મહેનત આમાં છે ને, આપણે કોઈને પ્રતિભા કરીએ ને ત્યારે એ બી યાદ રાખવું પડે કે પ્રતિભા ઉપરાંત મહેનતનો બી ગજબ હિસ્સો હોય છે. અને આશા ભોસલે સાથે તમારો એક પર્સનલ એક્સપિરિયન્સ છે કે તમે એમને મુંબઈમાં જે તે સમયે મળ્યા હતા, એ વખતનું એમનું વ્યક્તિત્વ, શું વાતચીત થઈ હતી, એ થોડુંક જો કહી શકતા? એટલે એ તો એવું છે, બહુ અંગત છે. આમ તો હવે લેખ લખ્યો એટલે અંગત નથી, પણ એ આખી, એટલે હું એ વખતે 19 વર્ષનો હતો, એટલે આમ એકદમ પ્રોપર બાબો. મારો ભાઈ બિરેન 25 વર્ષનો, મારી કઝિન પૌલા છે બોમ્બે રહેતી હતી 21 વર્ષની, ને આમ રેન્ડમલી અમે જઈ ચડ્યા. ને પછી લાંબી વાત છે અત્યારે નથી કરતો ટૂંકમાં, પણ જે રીતે એમણે અમારી એક ચિઠ્ઠીના આધારે અમને આવકાર આપ્યો, 20-25 મિનિટ ઘરમાં બેસાડ્યા, એમની અમુક નવી એલપીઝ આવેલી એ ગિફ્ટમાં આપી, અને જે રીતે એમને ટ્રીટ કર્યા, આ પ્રકારની અમારી પહેલી મુલાકાત હતી આ લેવલની વ્યક્તિ સાથેની. એક અજાણ્યા કંઈક ગામડામાંથી રહેતા માણસ તરીકે જઈને મળેલા. મને એવું છે કે એ મુલાકાત અને એમની એ સારપ, એમની એ મહાનતા જે પેલી મહાનતા કરતાં અલગ છે, એની આખી જિંદગી, એટલે અત્યાર સુધીની મારા જીવન પર એની બહુ ઊંડી અસર રહી છે. એ જેસ્ચરની, અને એ તમારી સામે ગાઈડિંગ લાઇટ કે એક મહાન માણસ, મહાન કલાકાર એક છે, એક મહાન માણસ કેવો હોઈ શકે. અને તમે આશા ભોસલેની ટચલી આંગળીના નખ જેટલા એ પ્રસિદ્ધ થવાના નથી, પણ તમે જેટલા પણ જાણીતા થાવ તમારા સ્તરે, ત્યારે તમારું વર્તન કેવું હોવું જોઈએ. એ વસ્તુ એ વખતે તો પત્રકારત્વ કે કશો જ ખ્યાલ નહોતો, પણ વખતો વખત એ મોમેન્ટ જ્યારે યાદ કરીએ ત્યારે એક જ યાદ આવે છે કે સાલું એમાં અમે મળ્યા કરતાં એ જે રીતે મળ્યા, અને એક સામાન્ય માણસ, એક સામાન્ય ચાહક જોડે તમારું વર્તન કેવું હોઈ શકે, અને એમાં તમે કેવા મપાઈ જાઓ, અને તમે કોઈના જીવન પર કેટલી ઊંડી અસર પાડી શકો એક તમારા આવા જેસ્ચરથી, એ રીતે બહુ જ યાદગાર છે મુલાકાત. તો આ હતી વાતચીત ઉર્વેશભાઈ સાથેની મુદ્દાસર કાર્યક્રમમાં. અમે આ પ્રકારના કાર્યક્રમ લઈને આવતા રહીશું. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો. અત્યારે મને અને ઉર્વેશભાઈને રજા આપશો. નમસ્કાર.